આજે હું કમિશનર સાહેબને મળવા આવી હતી. મારે મૌખિક જ રજૂઆત હતી કે ભાઈ હું રજૂઆત કરીને પછી ઘરે જવા કરતી. ગઈકાલે હું બારગામ ગઈ હતી તો બહુ થાકી ગઈ હતી. તો હું મને અડધી કલાક બેસાડી અને પછી ડીએમસી સાહેબ કહે છે કે બોલો ને રચનાબેન શું કામ છે. પણ મારે ડીએમસી સાહેબને મળવું હોય તો એની ઓફિસે જાઉં, જાની સાહેબને મળવું હોય તો એની ઓફિસે જાઉં. મને નથી લાગતું કે હું 6 મહિનાથી કમિશનર સાહેબ પાસે કોઈ રજૂઆત કરવાની હોય કે મળવાની હોય. આજે પોઝિટિવ મૌખિક રજૂઆત કરવા માટે એમથી સર્વર ડાઉનની ગાંધીનગર સિરિયસલી આની રજૂઆત કરો. જે એ હોય મારી મૌખિક રજૂઆત ચેમ્બર મંડળની અંદર કરવાની હતી. બીજાના મને પ્રશ્ન છે પણ વાત એ છે કે કમિશનર સાહેબને હું મળવા આવી અને આ રૂમમાં અડધી કલાક સુધી બેસાડી અને પછી જમવા વળી. 12 વાગે ડીએમસી સાહેબ કહે છે કમિશનર સાહેબ જમવા ગયા છે, બોલો દરમિયાન શું કામ છે. આ વ્યાજબી નથી. આજે કોર્પોરેટર છું, 6 મહિને તમને મળવા આવી છું, તમે એને જવાબ ના આપો. કહું છું એના પીએને કહું છું કે 5 મિનિટ ખાલી મળવું છે, મૌખિક રજૂઆત કરી. મારે ધરણા કરવા હોય તો માણસોને લઈને ના આવું, મારે વિરોધ કરવો હોય તો માણસોને લઈને ના આવું. કમિશનર સાહેબ આવી રીતના કરે છે, આ કંઈ વ્યાજબી નથી. આ કમિશનર સાહેબ થઈને એને શોભતું નથી. એ ધારે તો મને 5 મિનિટ ટાઈમ દઈ શકતા હતા. આજ મરી જઈશ પણ હું અહીંથી જઈશ નહીં. મને સાહેબ નહીં મળે ને તો મરી જઈશ, આપઘાત કરીશ, પણ અહીંથી જઈશ નહીં. તમે જોવો તો ખરી આવી તાનાશાહી હોય. એક પોઝિટિવ ચર્ચા કરવી છે, મળવું છે. કોર્પોરેટર છું, એને હક છે ને રાઈટ છે કમિશનરને મળવાનો. મને મળ્યા વગર વયા જાય છે કે ડીએમસી ને કહી દો. હવે ડીએમસી સાહેબે ઘણીવાર રજૂઆત કરી છે, નથી જવાબ દેતા. જાની સાહેબે ઘણીવાર રજૂઆત કરી છે. અમુક વસ્તુ કમિશનર સાહેબને જ રજૂઆત કરવાની હોય. તો આવી રીતે મને